અમદાવાદમાં રથયાત્રા રૂટના ભયજનક મકાનો સામે મનપાની કાર્યવાહી। રથયાત્રા રૂટ પર આવતા 18 મકાનોના જોખમી ભાગો દૂર કરવામાં આવ્યા। રેલવે સ્ટેશનથી કાલુપુર પરના મકાનોના જોખમી ભાગો દૂર કરાયા। ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એએમસીના એસ્ટેટ વિભાગની આ કામગીરી। ગત વર્ષે પણ 65 ભયજનક મકાનોના ભાગોને દૂર કરવામાં આવ્યા હતા। લાખો ભક્તો એકત્રિત થતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર આવેલ જે ભયજનક મકાનો છે એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે કાલુપુર રસ્તા પર આવેલ આ એક ભયજનક મકાન છે અને એનો જે ભયજનક ભાગ હતો એ દૂર કરવામાં આવ્યો છે। આ સિવાય આ સમગ્ર વર્ષની વાત કરવામાં આવે તો લગભગ 18 જેટલા મકાનોનો ભયજનક ભાગ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યો છે। આ સિવાય જે ભયજનક મકાનો છે એની નીચે આ ગત વર્ષની ચેતવણી છે અને આ વખતે લાલ કલરની નવી જે જાહેર ચેતવણી છે એ પણ અહીંયા મારવામાં આવી છે અને આવા જેટલા પણ મકાનો છે એ તમામની બહાર આ પ્રકારની જાહેર ચેતવણી મહાનગરપાલિકા દ્વારા લગાવી દેવામાં આવી છે। ગત વર્ષે 65 ભયજનક મકાનોને દૂર કરવામાં આવ્યા હતા અને આ વર્ષે અત્યાર સુધી 18 જેટલા મકાનોને દૂર કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા ભયજનક જે મકાનો છે ત્યાં બહાર ચેતવણીના બોર્ડ પણ મારી દેવાયા છે અને સાથે જ આગામી સમયમાં આવા જેટલા પણ ભયજનક મકાનો હશે એ તમામ સામે કાર્યવાહી થતી પણ જોવા મળશે। મહત્વનું છે કે લાખો ભક્તો રથયાત્રા રૂટ પર એ દિવસે પહોંચતા હોય છે અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને આ વર્ષે લગભગ 18 જેટલા મકાનોનો ભયજનક ભાગ છે એ પણ દૂર કરી દેવાયો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9।